ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં મૂર્તિને ખંડિત કરવામાં આવી। અજાણ્યા અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરતા સ્થાનિકોમાં રોષ છે। પુલ્હાશ્રમ સામેના મંદિરમાં મોડી રાત્રે આ ઘટના બની। ખેડા એસપી રાજેશ ગઢિયાએ ઘટના સ્થળે પહોંચી મંદિરની મુલાકાત લીધી। મૂર્તિને ખંડિત કરી દાનપેટીની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। મંદિર ટ્રસ્ટીઓની ફરિયાદના આધારે એલસીબી, એસઓજી અને ડાકોર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખેડાથી ઘટનાના દ્રશ્યો। અજાણ્યા સામાજિક તત્વોનો આતંક ખેડાથી સામે આવ્યો। ખેડા એસપી રાજેશ ગઢિયા હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। પુલાશ્રમ સામેના મંદિરમાં મૂર્તિને ખંડિત કરવામાં આવી। શનિદેવની મૂર્તિ તૂટતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। વધુ માહિતી મેળવીશું। ઉમંગ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, વધુ માહિતી શું? પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ? બિલકુલ ચોક્કસથી હેતુ વાત કરવામાં તો યાત્રાધામ ડાકોર નજીક આવેલું શનિદેવ મંદિર છે। પુલ્હાર આશ્રમનું આ મંદિર છે। ત્યાં આગળ રાત્રિ દરમિયાન સામાજિક તત્વો દ્વારા મંદિરની ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ચોરી કર્યા બાદ જે મંદિર ભગવાનની જે મૂર્તિ છે તેને ખંડિત પણ કરવામાં આવી। જો કે સમગ્ર બાબતને લઈ પોલીસને જાણ થતા વહેલી સવારે ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મંદિરમાં તોડફોડ અને મંદિરની મૂર્તિ ખંડિત કરી હોય તે લઈને સંવેદનશીલતા દર્શી અને જિલ્લાના એસપી રાજેશ ગઢિયા પર ડાકોર પહોંચ્યા હતા। તેમજ જિલ્લાની એલસીબી, એસઓજી સહિતની તમામ પોલીસને અત્યારે આ જે સામાજિક તત્વો છે તે કોણ છે અને કોને આ તોડફોડ કરી છે સમગ્ર બાબતે અત્યારે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। જોકે પોલીસ દ્વારા આ ચોરીના કારણે આ ઘટના બની હોય તેવું અત્યારે મૌખિક જણાવવામાં આવી રહ્યું છે। જી આભાર ઉમંગ, માહિતી બદલ। અમદાવાદ સુરત બાદ રાજકોટમાં પણ હવે મેટ્રો ટ્રેન દોડશે। 38 કિલોમીટરનો જે રૂટ છે તૈયાર કરવામાં આવશે। 10,000 કરોડ રૂપિયાના ખર્ચે તે રૂટ તૈયાર થશે। શાપર, વેરાવળ, 150 ફૂટ રિંગ રોડ, ખંડેરી, એમ્સ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। મેટ્રો રેલની યોજના મેટ્રો રેલથી 20 થી 25,000 લોકોને સીધો ફાયદો થશે। આર્થિક ફાયદો પણ પહોંચશે। મેટ્રો રેલના અધિકારીઓ દ્વારા વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે લીલી ઝંડી મળ્યા બાદ કામકાજ શરૂ કરવામાં આવશે। ટ્રાફિક મુસાફરીનો સમય ઘટશે તેમજ કનેક્ટિવિટીમાં પણ હવે વધારો થયેલો જોવા મળશે। રાજકોટથી સમાચાર। અમદાવાદ બાદ રાજકોટમાં પણ મેટ્રો ટ્રેન દોડશે। 38 કિલોમીટરનો રૂટ તૈયાર કરવા 10,000 રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરાશે। 10,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે। આ પ્રોજેક્ટને આગળ ધપાવવા ગુજરાત સરકાર દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। બનાસકાંઠા ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। હાઈવે પર જીવના જોખમે પ્રવાસ કરાવતા ખાનગી વાહન ચાલકનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયો થરાદ સાંચોર હાઈવે પરનો છે। વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે ખાનગી જીપ જેની ક્ષમતા કરતાં પણ વધુ પ્રવાસીઓને બેસાડાયા છે। એટલું જ નહીં, જોખમી રીતે જીપની ઉપર અને જીપની પાછળ લટકીને મુસાફરોને પ્રવાસ કરાવવામાં આવી રહ્યો છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું થરાદ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો જોવાતા નથી? શું ટ્રાફિક પોલીસ કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે? ત્યારે આખરે ખાનગી વાહન ચાલકોને આ કાયદો કેમ નડતો નથી તે પણ સવાલ છે। જાહેર રોડ પર ખાનગી વાહન ચાલકો બેફામ કેમ છે, તેઓના પર કાર્યવાહી કેમ નથી થતી તે સૌથી મોટો સવાલ છે। દુર્ઘટના કે અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતનો આ વિડીયો સામે આવી રહ્યો છે, અનેકવાર આવા વિડીયો સામે આવે છે પરંતુ ટ્રાફિક પોલીસ કે તંત્રની કોઈ કામગીરી સામે આવતી નથી। ચોક્કસથી હેતવી આ જે વાયરલ વિડીયો છે તે થરાદના સાચોર હાઈવે ઉપરનો વાયરલ વિડીયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક શટલ જીપની અંદર ઉપર પણ મુસાફરો બેસાડવામાં આવ્યા છે, પાછળ પણ મુસાફરો લટકી રહ્યા છે, અંદર પણ ઘેટા બકરાની જેમ ખીચોખીચ મુસાફરો ભરવામાં આવ્યા છે અને આ જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે। મહત્વની વાત તો એ છે કે આ જે સાચોરથી થરાદ રોડ ઉપર આ વાહનો ચાલી રહ્યા છે ત્યાં થરાદ ટ્રાફિક પોલીસના પણ અનેક પોઈન્ટો છે, છતાં પણ પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા અને આ જોખમી સવારી થતી હોય છે અને અનેકવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે અને અકસ્માતના બનાવો બાદ પોલીસ એક્શનમાં આવતી હોય છે, પરંતુ અકસ્માત થાય તે પહેલા પોલીસ એક્શનમાં ના આવતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે। તો બીજી વાત કરીએ હેતવી તો હજી થરાદ સાચોર રોડ પર જે ગ્રામીણ વિસ્તારો આવેલા છે તે વિસ્તારમાં પૂરતી લોકલ બસ સેવા ન હોવાથી લોકોએ કેટલીક વાર આવા શટલમાં બેસીને પણ મુસાફરી કરવી પડતી હોય છે। હેતવી।
બિલકુલ આભાર માહિતી બદલ. અમદાવાદના ઢાલગરવાડમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 3 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાની પણ માહિતી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં આખી ઘટના કેદ થઈ છે. સામાજિક તત્વો દ્વારા દુકાન માલિકને ઢોર માર મારવામાં આવ્યો, જેમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હોવાની પણ માહિતી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. કયા કારણોસર આ પ્રકારની ઘટના બની તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઢાલગરવાડની આ ઘટના. ભાજપના સદસ્યતા અભિયાન સામે સવાલ ઉઠાવતી ઘટના વલસાડથી હવે સામે આવી છે. કોંગ્રેસના સભ્યોને તેની જાણ બહાર જ ભાજપમાં જોડી દેવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. ધરમપુરમાં કોંગ્રેસના 2 અગ્રણીઓને જ ભાજપના સભ્ય બનાવી દેવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કોંગ્રેસ સેવા દળના વલસાડ જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને કોંગ્રેસ સામાજિક કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સદસ્યતા અભિયાન દરમિયાન જોડાયા હોવાના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને લઈને ચર્ચા તેજ થઈ છે. ત્યારે કોંગ્રેસ અગ્રણીઓ સામે આવ્યા અને છેતરપિંડી કરીને ભાજપના સભ્ય તરીકે નોંધણી કરી દીધી હોવાની સ્પષ્ટતા તેઓ કરી રહ્યા છે. અરુણભાઈ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે. મેં કહ્યું કે નહીં. તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં. એટલે અમે નજીકમાં જ હતા, એટલે અમે એમની ઓફિસમાં ગયા. ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ છેચિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો છે. મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે. તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢીશું. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છું અને રહીશ, જેની ખાતરી આપું છું. કોંગ્રેસ અગ્રણીઓએ આ મામલે ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપ કર્યા છે. તેમના કર્મચારી મોબાઈલ લઈને સંમતિ વગર જ તેઓને સભ્ય બનાવ્યા હોવાની વાત સામે આવી. મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરતમાં ઇકોનોમિક રિજનના ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સંબોધન કરી રહ્યા છે. નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સુરત ઇકોનોમી રિજનના ઇકોનોમી માસ્ટર પ્લાનના અનાવરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી મનસુખભાઈ વસાવા, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, મુખ્ય સલાહકાર શ્રી ડોક્ટર હસમુખ અડિયાજી, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, નીતિ આયોગના સીઓ શ્રી બી.આર. સુબ્રમણ્યમજી, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બધાએ તાલી તો બહુ પાડી છે, પણ જેમ દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે, એમ ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. એટલે અત્યારે બરોબર તાલી પાડીને વળગી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ, એટલે હવે જેટલી તાલી પાડ્યું એટલી પાડી લો કે આપણે કામ. વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સોંપીને લોકોએ વિકસિત ભારતનો
સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે. શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની 5મી મોટી આર્થિક તાકાત બન્યું છે. હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારોમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમણે આપ્યો છે. નીતિ આયોગના આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે. 1960માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું. અને આપણે જોયું પણ છે કે ઘણા દાયકા સુધી આ ગુજરાત અને ગુજરાતને જે વિકાસ છે એ વિકાસ ખાલી તાપીથી વાપીની વચ્ચે જ રહ્યો. વીજળી, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસની જે ગતિ થવી જોઈએ અને જેટલા થવો જોઈએ તેટલો થયો નહીં. 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી. પાછલા દાયકાઓનો ગુજરાતનો વિકાસ અને 2001 થી અઢી દાયકાનો વિકાસ એ બંનેને જોઈએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેટલી ગતિનો હોય તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને માં આપણને સ્પષ્ટ દેખાઈ આવે. રણ, ડુંગર, દરિયો, નદીઓ બધું એનું એ જ હતું. છતાં નરેન્દ્રભાઈના આગવા વિઝન અને નવીનતમ સોચથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટથી સમુદ્ર વ્યાપારનું પ્રવેશ દ્વાર બની ગયો. કચ્છનું રણ વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું અને ધોરડેને તેઓ બેસ્ટ ટુરિઝમ વિલેજનું વિશ્વ ગૌરવ પણ મળ્યું. રણ પ્રદેશ અને ઉત્તર ગુજરાતની રેતાળ જમીનનો સૂર્ય ઉર્જાના ઉત્પાદનમાં ઉપયોગ કરીને દેશનો પહેલો સોલાર પાર્ક ચારણકામમાં તેમણે સ્થાપ્યો હતો. વીજળીનું એવું સુદૃઢીકરણ મેનેજમેન્ટ કર્યું છે કે છેક અંતરિયાળ ગામોમાં જ્યોતિર્ગ્રામ યોજનાથી 24/7 3 ફેઝ વીજળી પહોંચી. આના કારણે ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું. એટલું જ નહીં, ગામડાઓમાં પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખુલી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ અને સૌની યોજના તથા કેનાલ નેટવર્કથી નર્મદાના પાણી ગામે ગામ પહોંચાડી જળ ક્રાંતિ કરી. જળ શક્તિ અને જનશક્તિને જોડીને બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું. વાયબ્રન્ટ સમિટથી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ, સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની ઓળખ તેમણે ઊભી કરી. વાયબ્રન્ટ સમિટની આ સફળતાના પગલે રાજ્યમાં મોટા પાયે રોજગારી મળતી થઈ. પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીસ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું. શ્રેષ્ઠ લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. આપણે તેમના જ પદચિહ્ન અને માર્ગદર્શન પર ચાલતા વિકાસની આ યાત્રાને વધુ બુલંદ બનાવી છે. એ માટે આવનાર 25 વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખીને વિકાસ નકશો તૈયાર કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. આવા આયોજનબદ્ધ વિકાસ માટે નીતિ આયોગ ઇનિશિયેટિવ્સ લઈને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓના સર્વાંગી આર્થિક વિકાસ માટે સુરત ઇકોનોમિક રિજિયનનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સુરત ગુજરાતના આર્થિક ગતિવિધિના કેન્દ્ર તરીકે અગ્રણી શહેર છે.
વડાપ્રધાનશ્રીએ જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે. વિકાસ એકાંગી નહીં સર્વાંગી હોય તેવી આદરણીય વડાપ્રધાનશ્રીની સંકલ્પના સુરત ઇકોનોમી રિજિયનમાં સુરત, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીના વિકાસ માસ્ટર પ્લાનથી સાકાર થવાની છે. રાજ્યના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 36% ફાળો સામે સુરત જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો બહુ મોટો એટલે કે 55% જેટલો છે. તેના પાયામાં ટેક્સટાઇલ્સ, જેમ્સ જ્વેલરી, ડાયમંડ, કેમિકલ એન્ડ ડાઈઝ જેવા પરંપરાગત ઉદ્યોગ રહેલા છે. વિકાસ માસ્ટર પ્લાનમાં આપણે આ ક્ષેત્રો ઉપરાંત અપકમિંગ સેક્ટર્સ એવા સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઈટી, લોજિસ્ટિક વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર કરી છે. આ બધા સાથે ભારત બજારનો કોન્સેપ્ટ પણ માસ્ટર પ્લાનમાં છે. તેના પરિણામે વર્લ્ડ ક્લાસ માર્કેટ ફેસિલિટી લોકોને મળતી થશે. વર્લ્ડ ક્લાસ અને સમય અનુરૂપ એજ્યુકેશન માટે એજ્યુસિટી પણ વિકસાવવાનું માસ્ટર પ્લાનમાં આયોજન છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે. તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે. આ માટેનો રોડમેપ વિકસિત ગુજરાત 2047 નીતિ આયોગના સહયોગથી તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. આ ઉપરાંત રાજ્યના વિકાસના વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન પણ કાર્યરત કરી છે. આપણે ગુજરાતને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. આ માસ્ટર પ્લાનને માત્ર અહેવાલ સ્વરૂપે ન જોઈએ, પરંતુ આ 6 જિલ્લાઓમાં તેના વ્યાપકપણે અમલથી સમગ્ર દેશના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકીશું. આપણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન દ્વારા વડાપ્રધાનશ્રીની સંકલ્પના મુજબના વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવીશું. આ માટે નીતિ આયોગનું માર્ગદર્શન મળતું રહેશે એવી મને શ્રદ્ધા છે. હજુ વધુ સ્પીડ અને સ્કેલથી ગુજરાતના વિકાસને આગળ ધપાવી આ અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ સૌ સાથે મળીને બનાવીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, તાપીનો સમાવેશ આર્થિક સહિત વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ. ત્યારે સુરતથી આપણા દ્રશ્યો બતાવ્યા. મુખ્યમંત્રી દ્વારા સમગ્ર જનતાને સંબોધન કરવામાં આવ્યું. ઇકોનોમિક રિજિયન ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લોન્ચિંગ કરવામાં આવ્યું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગ્રહણ લાગવાની શક્યતા દેખાઈ રહી છે. અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીમાં હજારોની સંખ્યામાં પાવરલૂમ્સના ખાતા ધમધમી રહ્યા છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવાના શરૂ થઈ જતા ભયનું વાતાવરણ છે અને આખી ઇન્ડસ્ટ્રી બંધ છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવરલૂમ્સમાં ખૂબ મોટી સંખ્યામાં ઓડિશાના કામદારો કામ કરે છે. ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર પોસ્ટર લગાડવામાં આવ્યા છે, જેમાં પગારમાં 8 થી 10% વધારો કરવામાં આવી રહ્યો તેવી માંગ છે. 1 મીટર દીઠ 20 થી 25 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માંગ છે. ઉપરાંત ગેટ ઉપર લખવામાં આવ્યું છે કે જે પણ કામે જશે તે કામદારના હાથ પગ કાપી લેવામાં આવશે. આ પ્રકારની ધમકી આપતા પોસ્ટર લગાવતા અંજની ઇન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો. કામદારો ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ ન કરતા આખરે આખી ઇન્ડસ્ટ્રી બંધ રહી હતી. ઉદ્યોગની અંદર ડરનો માહોલ છે. ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીના સંચાલકો દ્વારા અને હોદ્દેદારો દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સતત વધતી મોંઘવારીથી પ્રજાજનો હેરાન થયા છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે કે જેને જાણીને તમે ચોંકી જશો. સામાન્ય રીતે તસ્કરો ઘરેણાં, રૂપિયા, મોબાઈલ કે કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે, પણ વલસાડ જિલ્લામાં શાકભાજીની ચોરીની ઘટના જોવા મળી. કાળઝાળ મોંઘવારીમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ચોરો હવે શાકભાજીને પણ છોડતા નથી. આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ જોવા મળ્યો.
હાઈવે પર આવેલી વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં દિવસે અજાણ્યો જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચે છે, જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી અને થોડી વારમાં જ નજર ચૂકવી અને એક વ્યક્તિ દુકાનમાં રાખેલા કાંદા અને બ્રેક બાદ આપનું સ્વાગત છે. ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાય તે પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ઉપર ક્ષત્રિય સમાજને સંદેશો આપ્યો, જેમાં હું કોઈ સમિતિ કે સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ ન હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ. વધુમાં તેમણે કહ્યું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંચવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય. મહત્વનું છે કે અમદાવાદમાં 20મી એટલે કે આવતીકાલે ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાવાનું છે. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ છે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરાઈ હતી. સંવાદદાતા સંજય ડાક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. સંજય, જે રીતની આખી આ ઘટના સામે આવે છે, ઘણા મતભેદો પણ અહીંયા સામે આવી રહ્યા છે. હવે બિલકુલ, એક તરફ આવતીકાલે જે છે તે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ યોજાવા જઈ રહ્યો છે. ગોતામાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને બીજી તરફ ભાવનગરના યુવરાજ જે છે તેઓની જે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને એ ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. આપણી સાથે આ જે સંમેલન જે છે તેના પ્રવક્તા અર્જુનસિંહ આપણી સાથે છે અને તેઓ પાસેથી જાણીશું. બાપુ, જે પ્રકારે સોશિયલ મીડિયામાં ભાવનગરના યુવરાજ છે તેમની જે પોસ્ટ વાયરલ થઈ છે તેમાં તેઓએ સૂચવ્યું છે કે તેઓ કોઈ સમિતિમાં જોડાયેલા નથી કે કોઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નથી. સાથે સાથે તેઓએ એ પણ સ્પષ્ટ વાત કરી છે કે તેમના કોઈ પૂર્વજો કે વડીલોનો ઉપયોગ જે છે કોઈ પણ રાજકારણ માટે ન થાય, તેને લઈને તેઓએ જે આ પોસ્ટમાં જે સૂચવ્યું છે. તમે શું કહેશો? હું આની બાબતે બહુ સ્પષ્ટ છું. યુવરાજ સાહેબ ખરેખર બહુ ધીર ગંભીર વ્યક્તિ છે. પોતાની વાત રજૂ કરે છે, એમને સમજવી ખૂબ અઘરી હોય છે. એના શબ્દોને આપણે પકડવા પડશે, એમના વિચારોને આપણે સાચવવા પડશે. આપને ખ્યાલ હશે પહેલાં આંદોલન વખતે પણ એમણે ભાજપૂતોવાળો શબ્દ જે યુઝ કરેલો, ખરેખર ત્યારે પણ ગંભીર રીતે એમણે આક્ષેપો કરેલા, પરંતુ બહુ સ્પષ્ટ એ સમાજની સાથે હોય છે દર વખતે. હા, પોતે કોઈ પણ સમિતિના સભ્ય નથી, એ એમની પોતાની વ્યક્તિગત વાત એમણે લખી છે કે ભાઈ હું કોઈ પણ સમિતિ, અને બહુ સત્ય છે કે પોતે એક પણ સમિતિના સભ્ય નથી. અને ભાવનગરનું જ્યાં સુધી વાત છે, ઇઝેનેસ ઓફ ભાવનગર અહીંયા આવી રહ્યા છે ત્યારે એમને લગભગ છેલ્લા એક અઠવાડિયાથી એમને પૂછવામાં આવી રહ્યું છે કે આમાં રાજકારણમાં બાપુ જશે, આ જશે, પણ શંકરસિંહજીની વાતને ધ્યાને લઈને બધાએ લગભગ આ ચર્ચાઓ કરી છે મારી સમજણમાં. શંકરસિંહજીએ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ક્ષત્રિય સમાજની વાત હોય, આપણા અહીંયા ગોતા ભવનની બાબતે હોય અથવા કોઈ પણ ભવન હોય, ક્ષત્રિય સમાજનો જ્યાં વ્યવસ્થા હશે ત્યાં ક્ષત્રિયો એક રહેશે, એક મંચની નીચે રહેશે. પોતાના રાજકીય જોડા એ બહારની સાઈડ મૂકીને આવશે. એમને ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય તો અપક્ષ હોય, કોઈ પણ હોય, એમણે અહીંયા રાજકારણ લાવવાનું નથી અને આપણે રાજકારણ આની અંદર તો ક્યારેય નહીં કરીએ. હા, તમને રાજકારણ કરવાનો શોખ છે, મને પણ કરવાનો શોખ થતો હશે, તો આપણે દિવાલની બહાર કરશું. અહીંયા આપણે રાજકારણ સમાજકારણ અહીંયા કરશું. અહીંયા કોઈ રાજકારણ કરવાનો ક્યાંય જગ્યા જ નથી અને આપણે કરશું પણ નહીં. ઓકે બાપુ, આ જે પોસ્ટ જે છે તો એમાં કોઈ પણ પ્રકારનો કોઈ મતભેદ કે એવું તમને લાગતું નથી ને? યુવરાજ કુમારે બહુ સ્પષ્ટ કીધું હું એક પણ સમિતિનો સભ્ય નથી. હા, એમની જે ચિંતા છે એણે બહુ સ્પષ્ટતાથી કરી છે, એણે જાહેર કર્યું. હું ગૌરવપૂર્ણ કહું છું કે એમણે કર્યું, એ બહુ સારી વાત છે કે ક્યાંક લોકોની વાત છે એની વાતને સ્પર્શ્યા છે, પોતાના દિલની વાત કરી છે કે તમને બધાને જે છે એ મને છે કે રાજકારણમાં દુરુપયોગ થાય ક્યાંય, મારા સમાજનો, મારા ઘરનો, મારા પરિવારનો. હું કૃષ્ણકુમારસિંહજીનો વંશજ છું ભાઈ. એટલે કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલો દાતા હતા, જેમણે સ્વાંપ્યું છે, એમના પરિવારના સભ્ય તરીકે ક્યાંક કોઈ લાંછન લાગે એવું ન થાય
એની પણ ચિંતા કરી છે. એટલે હું એ માનું છું એમણે ગૌરવપૂર્ણ વાત કરી છે કે તમે પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે દરેક વ્યક્તિએ પોતાના પરિવારને સન્માન આપવું પડશે. એટલે આની સ્પષ્ટતા કરવી બહુ ગંભીર હોય છે સાહેબ, અઘરું લાગે છે, શરમજનક ગણાઈને લાગે છે, પણ એમણે સ્પષ્ટ કર્યું એટલે હું માનું ત્યાં સુધી આને ગૌરવ લેવું જોઈએ કે એમના પિતાશ્રી આવે છે. હું બાપ દીકરો હોય ત્યારે સામાન્ય ઘરની અંદર આ થતું હોય છે, પણ આમાં ક્યાંય એવું નથી. એમણે બહુ સ્પષ્ટ પોતાની વાત રજૂ કરી. સાહેબ આની માટે હું તો કહું છું ત્યાં સુધી આ પ્લેટફોર્મ એકમાત્ર એવું મંચ બનશે કે પોતાની વાત પણ રજૂ કરી. બાપુ, એક તરફ સમાજ જે છે તે તેમના પિતાશ્રી વિજયસિંહ બાપુ જે છે તેમને અધ્યક્ષ બનાવવા માટેની તૈયારી કરી છે, અને બીજી તરફ એમના પુત્ર જે છે યુવરાજસિંહ, ભાવનગરના યુવરાજ, કે જેઓ પોતે પોસ્ટ આ પ્રકારની વાયરલ કરે છે કે મારા પૂર્વજોનો કોઈ પણ ઉપયોગ કરવો નહીં, વડીલોનો ઉપયોગ નહીં. તો આમાં ક્યાંક ને ક્યાંક મતભેદ કે એ રીતનું લાગતું નથી ના? એટલે મેં આપને કીધું ને, સ્પષ્ટતા કરે છે પોતે કે ક્યાંક બધાને લાગી રહ્યું છે. તમે સમજો આમાં તમે સામાન્ય, હું સામાન્ય વ્યક્તિ તરીકે કહું છું, હું એક નાના માણસ તરીકે એક વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિને એવું મનમાં હોય કે ભાઈ આમાં શંકરસિંહ બાપુ છે, ફલાણા છે, માની લો કાલ સવારે કિરીટસિંહભાઈ અહીંયા આવે, માની લો ઇન્દ્ર વિજયસિંહભાઈ અહીંયા આવે, હવે આ બધા રાજકારણમાં મારા પરિવારને ક્યાંક ઉપયોગ કરી લે અથવા એનો દુરુપયોગ થાય, આવી બધાને ચિંતા હોય છે. ભાઈ એમણે સ્પષ્ટતા કરી કે ભાઈ આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ. જેમને એમની રજૂઆત જે છે એમાં ક્યાંક શબ્દોની મારામારી થઈ છે, એ સત્ય હકીકત છે. પણ એમણે કોઈ એવું નથી કીધું કે હું આમાં સમાજની સાથે નથી. એમણે બહુ સ્પષ્ટ લખ્યું છે ક્ષત્રિય સમાજની સાથે છું, એમની સાથે હરમેશ રહીશ. એટલે માટે આ સમાજને એક કરવાનું, જ્યાં બોન્ડિંગ કરવાની વાત હશે ત્યાં દરેક પારિવારિક સભ્ય તરીકે પોતે હાજર હશે, રહેશે. અને યુવરાજકુમાર તરીકે પોતે લગભગ સ્પષ્ટ વક્તા છે. એ માટે પોતે આનાથી અત્યારે સાથે સમાજના એક પણ કમિટી અથવા સમિતિમાં નથી. એ એમની વાત છે એ રજૂ. બુલેટિનમાં ત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.